મોઢું તો એમ કે ને કરવા ચોથનું વ્રત રાખેલું એમ કે ખટારા જેવું મોઢું ખોલવાનું હું ખટારા જેવું મોઢું ખોલતી ને મને તો શું કહું તારા હું મને જોતા છે મને એવું લાગે તારા મનમાં તો તું રૂપનો કટકો પણ ચોરામાં આવો નથી જોતા માતા ને હું કહું કાચલી જેવું તને કહું છું હરિયન નકર પૈસા પોણીમ થશે હા એમાં નકર પૈસા આપણા પોણીમ થશે હું કહ્યું ભૂલ ના થાય હો નકા મરેલી મોડું આપણું પણ લોન કરાવી દે ઘર અમ નહીં બને તો ધાબુ બંગલો બનશે અત્યારે જ ચાલ લઈને આવ્યો મારી કિસ્મત કેટલી હોય કે બૈરાનું મોઢું જોવા મળ્યું મને તમે તો હે ને પાપા કહેલું એ રીતે બૈરું લઈ આવી પણ લાવ તમારે દેખા હા તમારે જે થાય આમ જીરો સંસ્કારી યુપી બાજુનો કઈ એવું જ નહીં હા તાર ઘરવાળો થાવ હા કેટલા મસ્ત આપણે તો ડાયરેક્ટ કોમ જ વાત કરવાનું એ તો પછી નવરાત થઈને પછી કોમ જવાય તમે પૈસા મોકલાવી દીધે જો અત્યારે જો ચાલ લઈને આવ્યો અને આ ગાયો આપણી આપણું આ બંગલો ગણું થાય અને છાપરું ગણું થાય આપણે આમાં ખોલી આવવા જો પંખો નહીં આ પાછી કેવું તોય પવન આવે આ પાછી કહું તોય પવન આવે આટલું ઓછું રાખી કેમ કહે ને આ બીજું ચૂલાએ પવન બવન આવે ને હું કહ્યું ચંદુજી દુઃખ પાડતા ને પાહો અરે દુઃખ તો કશું નહીં પડે તમે એને પેલા એમાં રમાડે હાથમાં રમાડે હા એમ જ ને આમ તમે કહેશો કે ઘૂઘરાની જેમ ખખડા બધું બતાવજો અને હું તો યાર ગરીબ બાપની છોડી હા અને દુઃખ પાડતા હે તમારે કેવું નહીં પડે હા એમ જ તમારે હે ને મારા ઘેર આવે ને હવે મારી બહેરી ને એને કોઈ હાથમાં રમાડે એને જોઈએ એ વસ્તુ લઈ આલે તમે મારા બાજરી રોટલા કરશે ગમ ના કરશે પણ ગાયો દોતા નહીં આવડે બાપડી છોડીને નહીં આવડે એને હું શીખવાડી એ તો યાર ધીરે ધીરે હું તને બધું શીખવાડી દે જો પોદરા ભરતા શીખવાડી દે ગાયો દોતા શીખવાડી દે અને રોજ વાર્તા તો આવડતો હોય છે હા તે વાંધો નહીં તને એવું લાગે તો પછી તને ફાવે એમ વારવાનું પણ કોમ કરી લેવાનું અને જો અમે બાપુને બે તો ચાપી દો આ વાહને બેઠો તારે ચાપ્યું હોય તો વાહને ધોઈ ચંદુજી એને છોડી જો નખ વાગન લોહી ની હરે એવી છોડી જો અરે એટલે દુઃખ ના કરતા તમે તો લઈ આલી હે ને એટલે પણ આ સાપરામાં એ તો તમારું કિસ્મત કહેવાય નકા આવે ના એટલે આપણે સોનું ચો રાખીએ કહીએ ને જો આ બંગલો ગણું થાય ને સાપરું ગણું થાય આપણું આ જે પરિસ્થિતિ છે અરે તારે જે ચાબા મૂકો હોય તો વાહન ઘસી નાખજે સારું તો હું જાઉં સારું કરું ભાઈ હા મારા બાપાને તો પેરા થયેલો એ તો સારું બકરા કાઢવા પડશે સારું દુહાજી હા કાલુજી હવે આપણે તો આ પેમેન્ટ મેં આપી દીધેલું ગૂગલ પે બરાબર એટલે અમારે ભલાજીની પાસપોર્ટ થયેલી જ આપણે બરાબર એ હું જાઉં આવજો હા હા ફોન કરું તો આવજો કોક દિવસ ચા બા કરજો અને બાપરીને દુઃખ ના પાડો પા અરે દુઃખ તો હમ બધું નહીં પડે મોટા ઘરની છોડી જેના ઘર મરે બેટા જો બૈરું તો આપણે આવી ગયું બરોબર બૈરું કરતો હતો બૈરું લાવી દીધું કેમ કહો ને હવે તો મારે કોમ એટલું ઓછું થયું ને મને હવે થોડો ટેકો મળી ગયો થોડો નહીં પૂરો મળી ગયો તો પછી હું હવે ભજનું કહેતા હતા બાપુજી તો લાડવા કરીને કિંમત ખવડાવે એમ કે અરે બાપુજી ભજન મજા છે એકલા હે ને એ તો આ વેરાસતી આવશે તો લાવશે હા લેતા આવજો તમને જે ખવડાવે ખરું થોડોક સમય જોપો ને તમને જે ખવડાવું હું આ બકરાઓ મારશે હવે પછી
તારા હવે જે તમે 2 જણા જે કરો કામકાજ બરાબર હું હવે પેલા ભજનનું આયત આવ્યું મારે એટલે ભજનનું પૂછવામાં જવું પડશે. એટલે બાપુજી હું એમ કહું ને હા કે હું 4 તો લાવી દીધી હા હા પણ ઢોરો તો હે ને હા ખેતરમાં ગોધરા તો લાવ્યો નહીં જ ગાયો. ના નહીં લાવે એકલા બૈરાના લીધે હું ઢોરો છોડા નહીં ગયો તો બાપુ એ બૈરી લઈ આલા તો હવે હું હે ને પેલા ભલાજીનો ફોન આવ્યો હતો ને તે દન પેલો વાઇક તો પેલો ના આવ્યો બહાર ભલોજી બહાર જતા રહેલા બરાબર એટલે મારે તો જવું પડશે ને પેલો કેવા. હા તે તમે જઈ આવો ઢોરો છોડ દેવ. તમારે બે ભાઈ કને કેવું ના બસ તું એકલો પી લે. બાપો નીકળો 2 રોટલા ખાવાના ખવડા રોટલા એમનો સારા કરી તમારું કરી હેડવા દે ચા પીશું કે ચા લોક ખુલ્લું. હલો હલો બકરા લઈ જતા રહ્યા ફટાફટ માલ ભરી માલ બધો બધી જતા રહી કાંઈ હું તો કંટાળી તો જમીનો કાગળી ભલી લે જમીનો કાગળી લઈ લો જમીનનો કાગળ દસ્તાવેજ ઉતારવાનો હવે તો મને શું ખબર પૈસા કાઢ લે તું દસ્તાવેજ તો ફટાફટ ખેતમાં જ મળશે. એ પણ બહુ દિવસ કરી નાખે હો. રૂપિયા મુહૂર્તમાં મળ્યો ભરીએ બધું તને ખૂંપી તો ખરું. ફોન કર્યો બાઈક તો આવ્યું સાઈડમાં મૂકી બે બકરા આવી જઈને આપણે કોક દેખશે આપણે નીકળ આવી જઈને નીકળી જા ફટાફટ તોડી નેકર ખાજો ખાવો આવી જઈને નાખી દઈએ. સીધા ગોવા જાય રસ્તો ફટાફટ આખી જા. આજો બાપને દેખો બે રોટલા બનાવ્યો આવજો રોટલા ખાવા તો દેખો ભજનમાં જવાનું મોડું થાય છે ઘેર બેઠું હતું હોય છોકરા બહેરી તો ખાઈ બહીને આવું કાલું તે ધોધવાનું કહ્યું હતું પણ ચંદુ પોતાને જાણ ક્યારે હતું લોક કરેલો ગન નહોતું જોવું પડશે. ચંદુ નહીં તો બહેરું નહીં ચંદુનું બે મતલબ ખેતર ગયો છે હાર બેહવા દેવા હતું. હવે શું પહેલાં ખાટલા હું હતા હવે ખુરશી હું પી છે પણ પહેલા વાર બધું ધોઈ લેવાની કરી છે ફોન પર બધું મિક્સ થયેલો જ લાગે હવે બેહવા લે પે હવે ખુરશી પર બેહાય વખત આવી છે હવે ભાઈ તો લઈ આવીને તાકડા પા શું કરવાનું હવે પહેલાં બાપાને ખાટલા મળતા તો બહેરું લાવ્યા પછી હવે ખુરશીઓ તો શેતમ ક્યાં આવશે હવે પછી તમે ક્યાં આવશે હવે તમે આવીને બેઠે બાપા વાસણો બોધી હોય પાડું બોધે હા કિલ લઈને આવ્યું ક્યારનું તો શેતમ ગયો બસો રહી ગયો 72 નતો તો ક્યારનું શેતમ ગયો કાલથી હું તો ચાલ નહીં ગયો તો ગામમાં જઈને આવે પણ ભજનનું કહીને હું તો જ્યાં બે હતી બધી ખાઈને તો કહીએ હું તો
મને જોવા બધતો નતો પરાયેલો હતો ને દોડતોની ના હાથે જોડી નાખ્યો. પણ ચંદુ બેટા તું ચારનો જોતો તો ધોન ના રખાય તને બૈરી આપડી તારી અહીં ઘેર નતો હું કઈ ચા મૂક ના ભાઈ ઘેર તો કોઈ નહીં મેં ચારનું જ જોયું ઘેર આવી તું કાલે છે તમ ગલ્લે બલ્લે તો નહીં મને શું ખબર ગલ્લે બલ્લે આ બધું તો તોફાન પડી રહ્યું હા બાપા રોનો તા પછી આ બધું તો ફેદી નાખ્યું તારા બૈરો તમે અહીં જોયું આ બધું મેં તો ખાલી મેં ઘરનો ઓટો મારી સાપડા પાછો નહીં હર્યો હા એટલે પણ જો પછી પેલા 2 લાખ રૂપિયા પેલા મારા હતા એ આવશે ને એ જ જો હું આ બૈના પૈસા મૂકેલા આપણે મૂકવાની જગ્યા નથી આ તો ગોળ તો અનાજ પડ્યા હે યા તું બૈની મેં રાખ્યા હતા હું તો આમાં મૂકેલા એકલો આમાં જઈને જો મારે તો તમે ભર્યા દોડી એવા અને આમાં લાખ રૂપિયા મૂકી છોડેલા યા આ બધું આમાં 500 રૂપિયા ચાંદુ તું તો મારી દશા બેહાર દીધી આજ એકલો તિજોરી ના હોય તો બૈરા વગર તિજોરી ના હોય તો બધું શું રાખતો હતો આપણે બે સિવાય શું કરીએ તો જી છે તો બા આ બધું લાગે એવું એકલે જતી રહી છે હવે ચંદ્રિકા નામ હતું બરાબર હા હવે ચંદ્રિકા લૂંટી તો નહીં ગઈ ને લૂંટી જી હશે એવું જ હશે માં તો શું કરવાનું તો બાપા શું કરીએ જો સારું થયું 2 લાખ રૂપિયા મેં હતા બરાબર પણ પેલી જમીનનું બોનું બનાવવાનું કહેતા 19 લાખ રૂપિયા જો લીધા હોય તો શું થાય પથારી પડી જતું અને એક તો બેગમાં મેં લ્યા તું બરાબર પણ તું આધાર કાર્ડ તો ખોઈ નાખી મારું પડી જ હોય એમાં આ રીતે જ ભરવી રાખું જો આ રીતે જ ભરવી રાખી આ પૈસા કોઈ જોનો અમુક લાખ રૂપિયા હશે આ છાપરા હવે એને ચમની ખબર પડી ચમની ગંધ આવી જેટલો એવી એકલી હશે કે 2 જણા હશે કે ફોન કરીને બોલાવે છે અને ફોન હું અહીં મૂકીને જતો રહેલો યાર ફોન હોત લઈ જી ફોન અહીં મૂકી છોડેલો ચાર્જિંગમાં મૂકી છોડેલો ખબર હોય તો ગોળા તો ફોન મેલાય અરે પણ બાપા હું કઈ આજે વરી હે આટલો ટાઈમ તો હું કઈ ચાર્જિંગમાં મૂકીને જાઉં મારે શું જવાનું કઈ તો ચાર્જિંગમાં મૂકીને આ મને તો રસોડ તો તારે યાદ આવ્યું એકલો તો અડધો પછવાડ મૂકીને જ છે હું કઈ ફોન ઘેર હકે આ તો નવા બૈરાનો ભરોસો નહીં કે આમાં શું હતું તો કાલ્યો એવો 2 નંબર લાગ્યા એવું તો લાગતું હતું મને એવું લાગતું હતું કેમ કે વાતો પછી મને એમના પર અને પેલા ભલો ખરો ને ભલો કે હું બહાર ગયો કે આ બધે બે ચૂનો લગાડી બહાર કે ગયો કે એમ કેતો હતો ને હા એટલે આપણે ચૂનો લગાડવા બહાર તો આ આપણે તો જબરું કે દેવું કરી પૈસાનું તો આટે છૂટી હવે જ્યાં થઈ ગયું પણ બેટા આપણે શું કરીશું વાત તો ગામમાં કોઈ કરાય એવી જ નહીં હવે તો બાપા વાત કરાય જ નાચન કહે ને આપણે 2 જોન ને હ અને કાલુભાઈ જોન હ અને પેલો ભાઈ જે લાવનારો હતો ભલોજી જોન હ બસ એક આપણે 4 જણા જોન ને 4 જણા સિવાય વાત લકાગી જાય તો આબરું જાય આપણે મારે સિવાય ભજનનો ટાઈમ જવાનું બરાબર અને શું કહે તમારા છોકરા બહેલ કેવું લાયા હતા આવું કરી જતી રહી લૂંટી ફૂટી મારે એવું જ થાય ને એટલે મારે તો વાત ના કરે મને ભાઈબંધો બધા કે ભાઈબંધો હજુ કોઈને જોણાય નથી એટલું સારું કેમ કે આ તો ઉસમુસ બહેરું લાવીને ઉસમુસ જતું રહ્યું નહીં આ તો આપણે વાત કરું ભાઈ એમ ઠીક છે સારું છે આવું બહેરું લાયા હતા તો છોડીને જતી રહી નિફાળ કરી તો આબરું ગયા કરીએ હવે હા ને તો ફરી બહેરી ના લેતા મારે તો હવે બૈરું નહીં જોતું આ 2 ગાયો હોય ને પેલી તર કહ્યું નતું કે 2 ગાયો હોય એ હાથવીએ તે હવે બીજી 2 વધારો 2 ની 4 ના થાય બીજી 2 વધારો જો આટલી તો 4 લાવે ઓનેથી ડબલ લાવે પણ બીજી 2 વધારો આપણે પૈસા પડ્યા તો લઈને જતી રહી ગાય મૂડી હવે તો શું બોનસ આવે તારે મોસ આવે તાળ જ દઉં તો શું કરીએ આ રીતે તો પછી મને છેતરી તો શું કરવું હવે તો જો ભજ્યામાં જાતું મને મૂડ હતું બરાબર તો શું હોય તો ખાઈને જવું તમારા ફોનનું ના થયો ભજનનું ના થયું એટલું પાછા જવાનું હોય પણ જ્યાં કે હાંડ્યો કહેતો આવું કર તામ તો આ તમને ભગવાને હું સેવા ભક્તિનું કામ તોય પણ હું જાડી તો આપણા હાથમાં તો કશું આવ્યું જ ના કશું જતો રહ્યો તો શું કરીએ રોયે મેર આવતો નહીં પાછો આવો તમને પબ્લિકને કર આવું બહેરો લાવો તો સત રાખજો કે આવો છેતરપિંડી કરીને જાય ના હું તો એટલું જ કહું કે આજે મને છેતરીનજી હા તો કાલે તમને લોકોને છેતરે હા અને દરેકને કહું હું તો હા દરેક પબ્લિકને કહું કે આ રીતે વેચતો બૈરો લાવશો ને હા તો અમારે તો પૈસા છે હા રકમોજી પછી બૈરી બૈરુજી મોબાઈલ લઈ ગયો એ બધું કોઈના બૈરાને વિશ્વાસે મુકાય જ ના પૈસેથી બૈરું લાવો ને એના વિશ્વાસે કશું મુકાય જ ના જો અમારે તો છાપરું હતું અમે કઈ મકાન બકાન આવાસ પાસ થાય તો ચણ છું કઈ બનાવશું કઈ આ એ રીતે પૈસા મૂકી છોડેલા તે પૈસા લઈને જાય હવે શું કરવાનું પણ જીવ હવે જોયું તે આવા છાપડામાં રહેવાનું એક તો 2 લાખ રૂપિયા બૈરી ના લેતા
એવા ગયા તારે 2 લાખ રૂપિયા બની ચોરે ગયા તા 3 લાખ ની આપણે લૂંટી જ ને લોટી જ ને આ ચોરો થઈ ગયો ને આપણે બેનો તો પણ એ જબરું કરી આ તો હા. દના તમ તો આપણે લૂંટીને જતી રહી લૂંટીને તો તા કયા જેવું જશે કોઈ કઈ મોઢે માં જાવ તો એને 5-10 હજાર રૂપિયા વાપરવા આલ દો પણ આ રીતે હા. છેતરપિંડી જતી રહી એ તો મને ખબર નથી હા. હું તો શું કહું હવે? પણ